જય હિન્દ ફ્રેન્ડ્સ, આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપણી આ ચેનલની અંદર. છેલ્લે લેક્ચરની અંદર આપણે ખાસ કરીને સીસોરના બારામાં આપણે ચર્ચા કરીએ છીએ અને આજના લેક્ચરની અંદર આપણે ખાસ કરીને માર્ચ 2023 બોર્ડની એક્ઝામમાં જે પિક્ચર પૂછાયેલું છે એના બારામાં આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ માર્ચ 2023ની અંદર આપણે ઓફિસનો જે પિક્ચર જે છે એ પૂછાયેલો છે. તો હવે આ દરેક વસ્તુ તમે એકવાર જોઈ લો અને દરેક વસ્તુને અંગ્રેજીમાં શું કહેવાય, આની અંદર કેટલીક વસ્તુઓ કોઈ વસ્તુના નજીક પડેલી છે, દૂર પડેલી છે, કોઈ ટેબલ ઉપર પડેલી છે, ટેબલ નીચે પડેલી છે. તો એના માટે તમને કેટલાક બેઝિક પ્રિપોઝિશન આવડવા જોઈએ. નીચેનો મતલબ અંડર થાય, ઓન એટલે ઉપર થાય, નિયર એટલે બાજુમાં થાય. કોઈ વસ્તુ અંદરથી મૂવમેન્ટ કરીને પ્રવેશે, બહારથી કોઈ વસ્તુ અંદર પ્રવેશે તો એના માટે તમારે ઇનટુનો યુઝ કરવાનો. આ બેઝિક માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. હવે જોઈએ સૌથી પહેલું વાક્ય કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ. આ પિક્ચર જે છે એ ઓફિસનો છે. બીજું વાક્ય ધેર ઇઝ અ બિગ ટેબલ એન્ડ અ બિગ ચેર ઇન ધ ઓફિસ. ઓફિસને તમે જોઈ શકો છો, એક મોટું ટેબલ છે અને એક મોટી ચેર આવેલી છે. તો પહેલું વાક્ય એક વચન છે એટલે ધેર ઇઝથી વાક્ય બનશે. ત્રીજું વાક્ય ધેર ઇઝ અ કેમેરા, અ ફાઇલ, અ ટેલિફોન, કીઝ એન્ડ અ ફોટોગ્રાફ ઓન ધ ટેબલ. તો ટેબલ ઉપર જે વસ્તુ પડેલી છે એ તમારે ઉલ્લેખ કરી નાખવાનો. બરોબર, સહેલું છે. એના પછી ચોથું વાક્ય ધેર ઇઝ અ બ્રીફ કેસ અંડર ધ ટેબલ. તો ટેબલના નીચે તમે જોઈ શકો છો એક બ્રીફ કેસ પડેલી છે. બરોબર, તો વાક્ય બનશે ધેર ઇઝ અ બ્રીફ કેસ અંડર ધ ટેબલ. એના પછી પાંચમું વાક્ય અ ડ્રોવર ઇઝ ઓપન. અહીંયા તમે જોઈ શકો છો કે ડ્રોવર જે છે, ખાનું કેવું છે, એ ઓપન છે. એના સિવાય છઠ્ઠું વાક્ય ધેર ઇઝ અ સ્મોલ ચેર નિયર ધ ડોર. અને ખુરશી જે છે ડોરની બાજુમાં છે. બરોબર, તો બાજુમાં હોય એને અંગ્રેજીમાં શું કહેવાય, નિયર કહેવાય. એના પછી સાતમું વાક્ય અ કેટ ઇઝ રનિંગ ઇન ટુ ધ રૂમ. અને બિલાડી જે છે રૂમની અંદર એન્ટર કરી રહી છે. બરાબર, તો એના માટે આપણે ઇન ટુનો યુઝ કરશું. આઠમું વાક્ય છે ધેર ઇઝ અ બોક્સ નિયર ધ વિન્ડો. અને વિન્ડોની નજીક જે છે એ બોક્સ આવેલું છે. બરાબર, તો નજીક હોય તો નિયર વાક્ય બનશે. તો ધેર ઇઝ અ બોક્સ નિયર ધ વિન્ડો. એના પછીનો વાક્ય અ ગર્લ ઇઝ જમ્પિંગ આઉટ ઓફ ધ વિન્ડો. અને ગર્લ જે છે એ બહાર તરફ જમ્પિંગ કરી રહી છે. જમ્પિંગ આઉટ, વિન્ડોમાં બહાર તરફ એ જે છે એ જમ્પિંગ કરી રહી છે. અને 10મું વાક્ય અ મેન ઇઝ ક્લાઇમ્બિંગ ડાઉન ધ સ્ટેર્સ. ક્લાઇમ્બિંગ ડાઉનનો મતલબ શું થાય, નીચે ઉતરવું. અને ઉપર ચડી અને ક્લાઇમ્બિંગ અપ કહેવાય. સ્ટેર્સ એટલે પગથિયાઓ થશે. તો એક વ્યક્તિ જે છે એ નીચે ઉતરી રહ્યો છે પગથિયાથી. બરાબર, તો આવી રીતના વાક્ય બનશે. આ બધા વાક્યો તમારે નોટ ડાઉન કરી લેવાના છે અને પછી એક વખત મોઢે લખીને ટ્રાય કરજો તો તમને ખ્યાલ પડશે કે આપણે પિક્ચર ડિસ્કશનની અંદર કેવી રીતના આપણે લખી રહ્યા છીએ. અને હવે એના પછીના વિડીયોની અંદર આપણે જે ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં જે પિક્ચર ડિસ્કશન પૂછાયેલા છે એની આપણે ચર્ચા કરશું.